ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસ દ્વારા નલ સે જલ યોજના પર સવાલ કરવામાં આવ્યા હતા અને આ સાથે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે રાહુલજીએ ખૂબ સાચી વાત કરી છે। નરેન્દ્રભાઈનો જન્મ ઓબીસીમાં થયો નથી, જન્મ અને કર્મે પણ તેઓ ઓબીસી નથી, તેઓને આંકડા સાથે પુરાવા આપી શકીએ છીએ। મારી ચેલેન્જ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કે આ 3 દાયકાના ભાજપના શાસનમાં દર વર્ષે બજેટ બને છે, એક પણ બજેટનું એવું વર્ષ બતાવો જેમાં ગુજરાતના બક્ષીપંચ સમાજ માટેના મંત્રી છે તેમને 1% રકમ ફાળવી હોય। આ વર્ષે 3,32,000 કરોડનું બજેટ બન્યું છે, પરંતુ મારું ચેલેન્જ એ છે કે આ વિભાગને 1% રકમ ફાળવી હોય અને 20 વર્ષના બજેટના આંકડા પણ જોઈ લેવાય। મંત્રીશ્રીએ આખા દેશના લોકોને 2024 સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત 2019માં કરી આયા છે, પણ જળ પહોંચ્યું નથી। ઘેર ઘેર જળ પહોંચાડવાના જે ભાષણો, વાયદા અને વચનો થયા એ પૂરા થયા નથી। નળથી જળ નથી મળ્યું, પણ નળથી છળ મળ્યું છે લોકોને। ઓબીસી નથી એટલું ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ છીએ। પાર્ટીના તમામ નેતાઓને ચેલેન્જ છે કે આ 3 દાયકાના ભાજપના ગુજરાતના શાસનમાં દર વર્ષે બજેટ બને છે, એક પણ વર્ષનું બજેટ એવું બતાવે એમાં નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળનો પણ સમાવેશ થાય છે કે જેમાં ગુજરાતના બક્ષીપંચ સમાજ માટે જે સામાજિક અને આર્થિક પછાત વર્ગ વિભાગ છે, જેના મંત્રી પણ અલગ છે, એને બજેટમાંથી 1% રકમ પણ ફાળવી હોય।